નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ ઉપર. ને આજે આપણે એક નવું ટૉપિકની વાત કરવાના છીએ કે આરડીએનએ ટેકનોલોજી જે છે એનો મેડિકલ ફિલ્ડમાં ઔષધ ક્ષેત્રે એનું શું મહત્ત્વ છે એની આપણે ડિસ્કશન કરવાની છે. આજે આપણે બે ટૉપિક જે છે મેડિકલ ફિલ્ડના ભણવાના છે, જેમાં આરડીએનએ ટેકનોલોજી ખૂબ જ અગત્યનું છે. એક છે ઇન્સ્યુલિનની બનાવટ, જેનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન, અને બીજી છે જનીન થેરાપી, જીન થેરાપી કહેવાય. એના વિશે આપણે ભણવાનું છે. ઓકે, હવે આ બધા જે પ્રોડક્ટ જે છે બાયોફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ કહેવાય, જે આરડીએનએ બેઝડ હોય, જેમાં આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય, એ બધા આની અંદર આવશે. અત્યારે વિશ્વમાં 30 જેટલા બાયોફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ જે છે એપ્રુવલ પામેલા છે. એવી જ રીતે ઇન્ડિયાની અંદર લગભગ 12 જેટલી આવી પ્રોડક્ટ એને એપ્રુવલ મળેલું છે અને અત્યારે એનું વેચાણ પણ ચાલુ છે. એમાંથી આપણે એક પ્રોડક્ટ વિશે અહીંયા જ જોવાનું છે. એની અંદર આપણે સૌથી પહેલાં કે જે જેનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન વિશે જોતા પહેલાં કે ભાઈ ઇન્સ્યુલિન શું છે એના વિશે થોડું જોઈ લઈએ. ઓકે, ચાલો. હવે આજનો આપણે જે ટોપિક એ લખી દઈએ પહેલાં. ઓકે, જેનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન. ઓકે, ઇન્સ્યુલિન કેટલું મહત્ત્વનું છે? આ નોર્મલી કે આપણી અંદર જે સ્વાદુપિંડ હોય એની અંદર જે લેંગરહાન્સના કોષપુંજ જે છે લગભગ 10 થી 20 લાખ કોષો છે. એની અંદર 3 ટાઈપના સેલ છે, આલ્ફા, બીટા અને ડેલ્ટા. આલ્ફા સેલ ગ્લુકાગોન બનાવે, બીટા સેલ ઇન્સ્યુલિન બનાવે છે અને ડેલ્ટા જે છે સોમેટોસ્ટેટિન બનાવે છે. એટલે 3 વેરાયટીઓ છે. ઓકે, એનાથી શું થાય છે કે એ બ્લડ શુગર લેવલ મેન્ટેન કરે. ગ્લુકાગોન શું કરે? ગ્લુકોઝ લેવલ વધારે છે. ઇન્સ્યુલિન જે છે બ્લડ ગ્લુકોઝ લેવલને શું કરે? ઘટાડો કરે છે. એમ કરીને એને બેલેન્સમાં રાખે છે. ઓકે, બંનેમાંથી કોઈ પણ અંતઃસ્રાવની ઉણપ હોય તો બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. ઓકે, ઇન્સ્યુલિનની ઉણપ હોય તો ગ્લુકોઝ લેવલ વધી જશે. ઓકે, ગ્લુકાગોનની ઉણપ હોય તો ગ્લુકોઝ લેવલ ઘટી જાય. ઓકે, તો એને લગતો જે રોગ જે છે, આપણે જે ઇન્સ્યુલિન ને લગતો જે રોગ જે છે એને કહેવાય આપણે ડાયાબિટીસ મેલાઇટસ, મધુપ્રમેહ રોગ કહેવાય. કયો રોગ કહેવાય? મધુપ્રમેહ. ઓકે, આ રોગ જે છે એની અંદર કે ડાયાબિટીસ જે છે એની ટ્રીટમેન્ટ માટે ઇન્સ્યુલિન જરૂરી જ છે. ઓકે, આ તો અત્યારે બધું ઇન્સ્યુલિન એ બધું સંશોધન, પણ જ્યારે આ રોગ જ્યારે આવ્યો ત્યારે એની શરૂઆત થઈ, આ એક જેનેટિક પ્રોબ્લેમ છે. ઓકે, જેનેટિક ડિસઓર્ડર છે કે એમાં સ્પેશિયલી જે એ પ્રકારના જે છે ઇન્સ્યુલિન બનતો નથી. હવે ઇન્સ્યુલિન જે છે એની અંદર કે આપણે ઇન્સ્યુલિન કોઈ દિવસ ડાયરેક્ટલી ઓરલી આપી શકતા નથી, એને ઇન્જેક્શન કરવું પડે. શું કરવું પડે? ઇન્જેક્શન. એનું કારણ છે કે ઇન્સ્યુલિન જેવો મોં દ્વારા લેવામાં આવે, ઓરલી લેવામાં આવે તો એનાથી શું પ્રોબ્લેમ થાય છે કે ભાઈ એ તો પેપ્ટાઇડ હોર્મોન છે, એટલે એનું પ્રોટીન નેચર છે, એટલે એનું પાચન થઈ જાય. શું થઈ જાય? પાચન થઈ જાય. એટલે એને ઓરલી આપવામાં આવતું નથી. ઓકે, હવે ઇન્સ્યુલિનનું સ્ટ્રક્ચર કેવું હોય એ આપણે પહેલાં જોઈ લઈએ. ઓકે, ઇન્સ્યુલિન જે છે એના બંધારણની અંદર વાત કરવામાં આવે તો એમાં 2 પેપ્ટાઇડ ચેઇન હોય. કેટલી હોય? આ 2. ઓકે, આમાં એક એ પોલીપેપ્ટાઇડ ચેઇન હોય, એ શૃંખલા કહેવાય, એ પેપ્ટાઇડ શૃંખલા, અને એક હોય બી શૃંખલા, એટલે બી પોલીપેપ્ટાઇડ શૃંખલા. એ શૃંખલા જે છે એ 21 એમિનો એસિડની બનેલી છે. કેટલી? 21 એમિનો એસિડ. બી શૃંખલા જે છે એ 30 એમિનો એસિડની બનેલી છે. કેટલી? 30
એમિનો એસિડની બનેલી છે. ઓકે, ટોટલ આની અંદર અમાઇનો એસિડ કેટલા થયા? 51 એમિનો એસિડ થયા. કેટલા થયા? 51 એમિનો એસિડ. ઓકે, હવે બંને શૃંખલાઓ જે છે ડાયસલ્ફાઇડ બંધ દ્વારા સ્ટેબિલાઇઝ થાય છે, એકબીજા સાથે જોડાયેલી છે. ઓકે, કયા કયા એમિનો એસિડ વચ્ચે? આ 7મા નંબરનો એમિનો એસિડ આ શૃંખલાનો, અને આ શૃંખલાનો પણ 7મા નંબરનો એમિનો એસિડ. એમની વચ્ચે SS બોન્ડ ડાયસલ્ફાઇડ બોન્ડથી સ્ટેબિલાઇઝ થયેલું છે. એના સિવાય અહીંયા 20 નંબરનો એમિનો એસિડ. ઓકે, અહીંયા 19 નંબરનો એમિનો એસિડ. એમની વચ્ચે પણ આ SS બોન્ડ ડાયસલ્ફાઇડ બોન્ડથી એ જોડાયેલું હોય. એના સિવાય આ એ ચેઇન છે એની અંદર પણ ડાયસલ્ફાઇડ બંધ હોય છે. એમની અંદર એક જે છે 6થા નંબરનો એમિનો એસિડ. ઓકે, અને 11 નંબરનો એમિનો એસિડ. એમની વચ્ચે પણ આ ડાયસલ્ફાઇડ બોન્ડ જોવા મળે. તો એનાથી એની સ્ટેબિલિટી જળવાય છે. ઓકે, આ રહ્યું એક્ટિવ ફોર્મ છે ઇન્સ્યુલિનનું. કેવું ફોર્મ છે? તો ઇન્સ્યુલિનમાં ટૂંકમાં આવું વસ્તુ હોય. ઓકે, આ એનું બંધારણ છે. પેપ્ટાઇડ હોર્મોન છે. પેપ્ટાઇડ હોર્મોન એમાં પેપ્ટાઇડ નેચર છે. એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને બી, જેમાં આ બધા 30 એમિનો એસિડ છે. આમાં એ ઉપરથી યાદ રાખવાનું 21, એ ઉપરથી 21, બીની અંદર છે 30. ઓકે, ચાલો અહીંયા બી છે તો બીની અંદર તમે જો આ રીતને 3 આવે છે કે નહીં? એટલે 30 યાદ રાખવાના. એ ફોર 21 એ રીતના. ઓકે, ટોટલ 51 થાય. હવે નોર્મલી ઇન્સ્યુલિન જે છે આપણી અંદર પહેલાં ઇન્સ્યુલિન બને, પ્રો ઇન્સ્યુલિન બને. પ્રો ઇન્સ્યુલિન એટલે ઇનએક્ટિવ ફોર્મ હોય. કેવા ફોર્મમાં હોય? ઇનએક્ટિવ ફોર્મમાં. જ્યારે તે એક્ટિવેટ થાય, પ્રો ઇન્સ્યુલિન જે છે ઇનએક્ટિવ ફોર્મમાં કઈ રીતે હોય? એની અંદર કેવું હોય? ધારો કે આ એ શૃંખલા છે, આ બી શૃંખલા છે, અને એક એક્સ્ટ્રા સ્ટ્રેચ હોય. જેને સી પોલીપેપ્ટાઇડ કહેવાય. શું કહેવાય? સી પોલીપેપ્ટાઇડ. કે આ ઇનએક્ટિવ ફોર્મ છે ઇન્સ્યુલિનનું. સી જે છે એ મેચ્યોર ઇન્સ્યુલિનમાં હોતી નથી. લગભગ 33 એમિનો એસિડની બનેલી છે. કેટલી? અને સી પેપ્ટાઇડ પણ કહેવાય. ઓકે, જ્યારે એ એક્ટિવેટ થાય, પ્રો ઇન્સ્યુલિનમાંથી એક્ટિવ ઇન્સ્યુલિન બને એટલે સી પેપ્ટાઇડ નીકળી જાય અને આ રીતના એ એકબીજા સાથે જોડાઈ જતી હોય છે. ત્યારે જ ઇન્સ્યુલિન એ કામ કરતું હોય છે. તો આટલી વસ્તુ તમારે તો આમાં એક એક્સ્ટ્રા સ્ટ્રેચ જે છે એ જોવા મળે છે. હવે આપણે તો ઇન્સ્યુલિન બનાવે છે કે ડીએનએ ટેકનોલોજી કઈ રીતના મદદ કરે છે. ઓકે, વિશ્વમાં જે ઇન્ડિયામાં પણ નંબર 1 ડિઝીઝ છે ડાયાબિટીસ. ઓકે, તો જ્યારે શરૂઆત થઈ તો પછી એનું સંશોધન થયું અને એનું કઈ રીતના એનો ક્યોર કરવામાં આવી અને ઇન્સ્યુલિન કઈ રીતના બનાવવામાં એના વિશે આપણે જોઈએ. ઓકે, તો 1983ની અંદર જે ઇલી લીલી નામની અમેરિકન કંપની હતી, એમણે સૌપ્રથમ જેનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન બનાવ્યો. ઓકે, એની પહેલાં ઇન્સ્યુલિન કઈ રીતના મેળવવામાં આવતો હતો કે એની પહેલાં ઇન્સ્યુલિન જે છે કે આપણે કતલખાનામાં જે બધા ઢોર હોય, ભૂંડ જે છે એના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતું. જે કતલખાનામાં જે બધા પ્રાણીઓ લઈ જવામાં આવતા, જે પણ ઢોર હોય, ભૂંડ, એના પેનક્રિયાઝ જે છે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનને અલગ કરવામાં આવતું અને એ પછી આ બધા આપણે માનવીના ઉપયોગમાં લેવામાં આવતું. પણ એનાથી અમુક પ્રોબ્લેમ થતા કે એનાથી એલર્જી થતી. શું થતી? કારણ કે બીજા પ્રાણીનું ઇન્સ્યુલિન જ્યારે મનુષ્યમાં દાખલ થાય એને એલર્જી થતી હતી. તો ઇલી લીલીએ જે કંપની જે છે એનું આ સોલ્યુશન ડીએનએ ટેકનોલોજીથી નીકાળ્યું. ઓકે, એમણે શું કર્યું કે આપણા જે બીટા કોષો છે એમાંથી એ પોલીપેપ્ટાઇડ બનાવતા
જનીનને અલગ કર્યા અને બી પોલીપેપ્ટાઇડ ધરાવતા જનીનને અલગ કર્યા, એને પ્લાઝમિડની અંદર નાખ્યા અલગ અલગ, એના પછી એ બેક્ટેરિયામાં ટ્રાન્સફર કર્યા અને બેક્ટેરિયામાં એ પોલીપેપ્ટાઇડ બનાવી, બી પોલીપેપ્ટાઇડ બનાવી અને બંને પોલીપેપ્ટાઇડને પછી જોડી દીધી. એટલે આ રીતના ઇન્સ્યુલિન તૈયાર કરી. શું કર્યું? ઇન્સ્યુલિન. ફોર એક્ઝામ્પલ, આજે એમણે શું કર્યું? સૌ પ્રથમ એ જનીન અલગ કર્યું. શું કર્યું? એ જનીન આપણા બીટા કોષોમાંથી. ઓકે, બીટા કોષોને લઈને એમાંથી એ જનીન અને બી જનીન જે છે એને અલગ કર્યું. હવે તમને ખ્યાલ છે આખી ટેકનિક કઈ રીતના વપરાય? આપણો ડીએનએ નીકાળે છે, આમાં રેસ્ટ્રિક્શન એન્ઝાઇમની ટ્રીટમેન્ટ આપીએ છે. ઓકે, અને એનાથી એ જનીન ને બી જનીન જે છે એને સેપરેશન કર્યું. ઓકે, હવે એને પ્લાઝમિડમાં દાખલ કરીને આરડીએનએ બનાવ્યો. શામાં દાખલ કરી દીધા? પ્લાઝમિડની અંદર. ઓકે, ધારો કે આટલો ભાગ જે છે અને આપણે એ જનીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? એ જનીન. ઓકે, આરડીએનએ પ્લાઝમિડમાં દાખલ કરી દીધું. એમાં દાખલ કરી દો. ઓકે, જોડવા માટે ડીએનએ લાઇગેઝ ઉત્સેચકનો ઉપયોગ થયો. અને બી જનીન છે એને પણ સેપરેટલી પ્લાઝમિડની અંદર દાખલ કરવામાં આવ્યો. ઓકે, ચલો આનું પણ આરડીએનએ તૈયાર કરવામાં આવ્યું. પછી એને આ પ્લાઝમિડને ઈ કોલાઈ બેક્ટેરિયામાં નાખવામાં આવ્યો. શેમાં નાખવામાં આવ્યો? ઈ કોલાઈ. ધારો કે બેક્ટેરિયા છે એનું આ પોતાનો ડીએનએ છે અને આની અંદર આ આવી ગયું એ જનીન ધરાવતું પ્લાઝમિડ. બેક્ટેરિયા છે એની જે કોષ દિવાલ હોય પેપ્ટિડોગ્લાયકેનની, આ પ્લાઝમિડ ટ્રાન્સફર કરી દીધું. શું કરી દીધું? પ્લાઝમિડ ટ્રાન્સફર કરી દીધું. ઓકે, આની અંદર હવે આનો ગ્રોથ કરાયો. જે ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એમનો શું કરાયો? તો જે પણ ઈ કોલાઈ બેક્ટેરિયા છે, ઇશેરિશિયા કોલાઈ, એમને કયા માધ્યમમાં ગ્રોથ કરાય એ પણ આપણે લખી દઈએ. લેક્ટોઝ યુક્ત માધ્યમમાં વૃદ્ધિ કરે. કયા માધ્યમમાં ગ્રોથ કરાય? લેક્ટોઝવાળા મીડિયમમાં એનો ગ્રોથ થયો. ઓકે, ગ્રોથ થવાથી શું થાય? એના ક્લોન્સ તૈયાર થાય, એની સંખ્યામાં વધારો થાય. તો આપણા જે ઇચ્છિત જનીન છે એની સંખ્યામાં પણ શું થાય? વધારો થાય. ઓકે, આ રીતના ક્લોન્સ તૈયાર થાય. આ એનું ઓરિજિનલ ડીએનએ. તો આ ક્લોન્સ તૈયાર કરી દીધા. હવે શું કર્યું આમણે? આમાંથી એ ચેઇનને અલગ કરી. આમાંથી શું કરી દીધું? એ પોલીપેપ્ટાઇડને અલગ કરી, એટલે પ્રોટીન અલગ કર્યો આમાંથી. ને આમાંથી બી પોલીપેપ્ટાઇડને અલગ કરી. આમાંથી કોને અલગ કર્યું? બી પોલીપેપ્ટાઇડ. ઓકે, પ્રોટીન બની ગયેલું એમાંથી એ અલગ કર્યું. એટલે સ્વતંત્ર રીતે એ જનીનનો ઉપયોગ કરી એ પોલીપેપ્ટાઇડ બનાવી, બી જનીનનો ઉપયોગ કરી બી પોલીપેપ્ટાઇડ બનાવી આરડીએનએ ટેકનોલોજીની મદદથી. અને પછી શું કર્યું કે જે એ અને બી પોલીપેપ્ટાઇડ જે છે શૃંખલાઓ, એ અને બી પોલીપેપ્ટાઇડ એમને આ ડાયસલ્ફાઇડ બોન્ડ વડે જોડી દીધા. કોના વડે જોડી દીધા? ડાયસલ્ફાઇડ બોન્ડ વડે. ઓકે, શરૂઆતમાં પેલો એક્સ્ટ્રા સ્ટ્રેચ જોવા મળશે પણ એ દૂર થઈ જાય એટલે પ્યોર ઇન્સ્યુલિન બની જાય, એક્ટિવ ફોર્મ ઓફ ઇન્સ્યુલિન બની જાય. તો આ રીતે આ ટેકનિકની મદદથી તમે જેટલું ઈચ્છો તેટલું ઇન્સ્યુલિન બનાવી શકો છો. બેક્ટેરિયાનો ગ્રોથ કરાવી રાખવાનો,
ઓકે, અને એમાંથી આ રીતના એ અને બી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ અલગ કરીને પછી એને જોડી દેવામાં આવે છે. આ ઇન્સ્યુલિનથી કોઈ પણ પ્રકારનો એલર્જી કે એવું કંઈ પ્રોબ્લેમ થતો નથી. ઓકે, અને એવું નથી કે એની કોઈ લિમિટેશન છે, ઓછો બને છે, એની કોઈ લિમિટેશન નથી. જેટલો ઉપયોગમાં લેવો હોય એટલો લઈ શકાય છે. તો ડાયાબિટીક પેશન્ટ માટે આ એક કારગર વસ્તુ નીવડી, કારણ કે આરડીએનએ ટેકનોલોજી એની અંદર ખૂબ જ મહત્ત્વનું છે. તો બાયોટેકનોલોજીના એક ખૂબ જ અગત્યનો ફાળો કહી શકાય મેડિકલ ફિલ્ડમાં. ઓકે, ઓકે, હવે આપણે જે બીજું મહત્ત્વ જે છે જનીન થેરાપી વિશે જોઈએ કે જીન થેરાપી જે છે એ શું છે. ઓકે, કે જનીન થેરાપી એ કઈ રીતે કામ કરે છે એના વિશે જોઈએ. ચલો, હવે દેખો, તમે એક વસ્તુ વિચારો કે કોઈ પણ જનીની ખામી હોય, બરાબર, તો એનો કોઈ ઈલાજ કરો તો નોર્મલી એનો કોઈ ઈલાજ હોતો નથી. કે જે જનીની ખામી હોય એનો તમે કઈ રીતના ઈલાજ કરી શકો, કે જે જનીનો તમને વારસામાં મળ્યા છે, એ કંઈક ખામીયુક્ત મળ્યા છે, તો એને કઈ રીતના રિપેર કરી શકો, એનો નોર્મલી કોઈ ઈલાજ નથી. પણ જનીન થેરાપી એવી ટ્રીટમેન્ટ છે કે જે ડેમેજ જનીનો હોય એના બદલે સારા જનીનો દાખલ કરવામાં આવે, એના જે ઓરિજિનલ જીન હોય એની અંદર દાખલ કરવામાં આવે, તો જેથી કરીને જેની અંદર જે પ્રોબ્લેમ થતો હતો એનું સોલ્યુશન નીકાળી શકાય છે. ઓકે, તો જે જનીન થેરાપી જે છે એ સૌપ્રથમ કયા રોગના ટ્રીટમેન્ટ માટે કરવામાં આવી, તો એ સૌપ્રથમ SCID રોગ માટે, સ્કીડ. ઓકે, એનું પૂરું નામ થાય સિવર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી ડિસઓર્ડર. સિવર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી ડિસઓર્ડર. ઓકે, ઇમ્યુનો ડેફિશિયન્સી કે આ રોગની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે. થોડોક આઈડિયા તમને આની ઉપરથી આવી ગયો છે. ઓકે, હવે જે આ સ્કીડ જે છે કેવો રોગ છે, આ પ્રચ્છન્ન રોગ છે. આ જનીનિક ખામી છે. કેવી ખામી છે? જીનેટિક ડિસઓર્ડર છે, પણ એમાં પ્રભાવી પ્રચ્છન્ન હોઈ શકે, પણ આ પ્રચ્છન્ન રોગ છે. કેવો છે? પ્રચ્છન્ન. ઓકે, હવે આ રોગ જે છે એ બે રીતે થઈ શકતો હોય છે. એક એક્સ લિંક્ડ રેસેસિવ ડિસઓર્ડર. તમને ખ્યાલ છે એક્સ લિંક્ડ કોને કહેવાય? ઓકે, તો જ્યારે એક્સ લિંક રેસેસિવ ડિસઓર્ડર જે છે, સામાન્ય રીતે રેસેસિવ જનીન ક્યારે એક્ટિવેટ થાય? જ્યારે આ બંને મળે ત્યારે. બે સ્મોલ એ આવતા હોય. ઓકે, આ તો જસ્ટ એક્ઝામ્પલ છે. ત્યારે જ એક્ટિવ, ધારો કે આ રીતે હોય તો પછી રેસેસિવ ડિસઓર્ડર કામ કરતો નથી. તો ખાસ કરીને આ જે છે છોકરાઓમાં એક્સ લિંક્ડ હોય તો છોકરાઓમાં એ થવાની શક્યતાઓ વધારે છે. તો એનું કારણ એક એક્સ લિંક્ડ પણ છે. ઓકે, આની અંદર શું પ્રોબ્લેમ થાય? હવે તમને ખ્યાલ છે આપણી રોગ પ્રતિકારકતા માટે કયા કોષો જવાબદાર છે? લસિકા કોષો. કયા કોષો? લસિકા કોષો. એ બે ટાઈપના છે, એક બી લસિકા કોષો અને બીજા ટી લસિકા કોષો. એ એન્ટીબોડી ઉત્પાદન કરે છે કે નહીં? હવે જો એન્ટીબોડી બને જ નહીં, શું થાય? રોગ પ્રતિકારકતા રહે જ નહીં. ઓકે, તો બસ એમાં રોગ પ્રતિકારક ક્ષમતા. આની અંદર શું થાય છે? લસિકા કોષો જે છે એનું નિર્માણ થતું નથી. લસિકા કોષોનું નિર્માણ જ નથી થતું.
અને સ્કીડ થવાનું બીજું એક કારણ હોઈ શકે, જે એડીએ જીન છે, એડીએ જનીન એટલે એનું નામ થાય એડિનોસાઇન ડીએમિનેઝ. એડીએનો મતલબ થાય એડિનોસાઇન ડીએમિનેઝ. આ જનીનની અંદર ખામી સર્જાય. એડીએ જનીન છે આ ઉત્સેચક બનાવે, એડિનોસાઇન ડીએમિનેઝ, અને આ ઉત્સેચક આ જનીનની ખામીના કારણે બનતો નથી. તો આની અંદર શું થાય છે કે જે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો જે છે એમાં આ જનીન ખામીવાળો થઈ ગયો એટલે એડિનોસાઇન ડીઅમાઇનેઝ ઉત્સેચક બનતો નથી. એડિનોસાઇન ડીઅમાઇનેઝ ઉત્સેચક બનતો નથી. ઓકે, ચાલો. આ સ્કીડ ડિઝીઝ જે છે એને બબલ ડિઝીઝ પણ કહેવામાં આવે. કયો ડિઝીઝ કહેવામાં આવે? બબલ રોગ. શા માટે આવું નામ આપવામાં આવ્યું? આ રોગ જે છે સૌથી પહેલાં 1971માં જોવા મળેલું. બરાબર. તો એક બાળકની અંદર એ જોવા મળેલું. એ બાળક જે છે એનું નામ હતું ડેવિડ. ઓકે, ડેવિડ વેટર એનું નામ હતું. એની અંદર આ ખામી સર્જાઈ, એક્સ લિંક્ડ રેસેસિવ ડિસઓર્ડર. હવે તમે વિચારો, કોઈ એવું બાળક છે જેમાં લસિકા કોષો બનતા જ નથી, તો એનો ઇમ્યુનિટી પાવર શું હોય? 0. એની રોગપ્રતિકારક ક્ષમતા જ ના હોય. એટલે નોર્મલ આપણે જેમ ધારો કે અત્યારે ફરીએ છીએ એ ફરી પણ ના શકે. ગમે તેનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ એટલા બધા રહે છે. બરાબર છે. તો એનું ઇમ્યુનિટી પાવર 0. ઓકે, આપણે ઇમ્યુનિટી પાવર હોય છે તો એ કોરોના થઈ જાય છે, તો ઇમ્યુનિટી પાવર શું છે? 0 છે. ઓકે, તો નાસાએ સ્પેશિયલી, નાસાના વૈજ્ઞાનિકો તો એમના માટે આના માટે શું કર્યું? સ્પેશિયલી એવો બબલ બનાવી દીધો. ઓકે, એવો ગોળો બનાવી દીધો, એની અંદર જ એને રહેવાનું. અને આ ગોળો કેવો હતો? જર્મ ફ્રી હતો. એની અંદર કોઈ પણ પ્રકારના રોગકારકો આવી જ ના શકે. બહારના વાતાવરણથી એકદમ જર્મ ફ્રી. તો સહેજ પણ એને કોઈ પણ વસ્તુનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેતા નથી. એ જીવ્યો ત્યાં સુધી એને આ ગોળામાં જ રહેવું પડે. લગભગ 10 વર્ષ જીવ્યો, 1981 સુધી. ઓકે, એને બબલ ડિઝીઝ પણ કહેવામાં. તો એ આર્યું છે. તો આમાં બચવાના ચાન્સીસ એટલા રહેતા નથી. ઓકે, હવે આપણે આના વિશે જોવાની એડીએ જીન થેરાપી. કે દેખો, આ જનીન ખરાબ થઈ ગયું છે, ફોલ્ટી જીન છે, રિપ્લેસ કરો, નવું જનીન નાખો. બરાબર છે. તો કંઈક થશે. ઓકે, તો સ્કીડ જે છે એની સારવાર એડીએ જનીનના ઉણપના કારણે જે રોગ થાય છે એને સિવર કમ્બાઇન્ડ ઇમ્યુનોડેફિશિયન્સી, રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે એટલે સિવર કમ્બાઇન્ડ ઇમ્યુનોડેફિશિયન્સી ડિસઓર્ડર કહેવાય. ઓકે, આપણે આની ટ્રીટમેન્ટ જે છે સૌ પ્રથમ 1990ની અંદર કે જે એક 4 વર્ષની જે એક છોકરી હતી એની અંદર આ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. ઓકે, એને સૌ પ્રથમ આ એડીએ જનીનના ઉણપના કારણે આ પણ હોય, પણ આ પ્રકારના સ્કીડ પ્રોબ્લેમ હતો. ઓકે, હવે આની ટ્રીટમેન્ટ કઈ રીતે કરી શકો? તમે શું કરી શકો કે તમે એની અંદર શું નથી બનતું કે ભાઈ આ ઉત્સેચક નથી બનતો. તમે શું કરો? બહારથી રેડીમેડ એ ઉત્સેચક આપો. બરાબર. તો જ્યાં સુધી એને એ ઉત્સેચક મળતો રહેશે એની ઇમ્યુનિટી પાવર ડેવલપ
હવે આ ઉત્સેચક કરે છે શું એ પણ મહત્વનું છે. તો જે ટી કોષો જે છે અને બી કોષો એના ગ્રોથ માટે જરૂરી છે. ટી કોષોનું વિભેદીકરણ થતું હોય એની પરિપક્વતા માટે ટી કોષોના પરિપક્વતા માટે જરૂરી છે. ઓકે, અને આની ઉણપ પર ટી કોષો પરિપક્વ ના થાય તો એ એન્ટીબોડી બી કોષોને મદદ ના કરે, એન્ટીબોડી બનાવશે, એટલે ટોટલ એમાં એ પ્રોબ્લેમ થશે લસિકા કોષોમાં. ઓકે, તો એના માટે 3 રીતે આપણે અલગ અલગ ટ્રીટમેન્ટ કરી શકીએ. સૌથી પહેલું એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ. થેરાપી. આની અંદર શું કરવાનું કે ભાઈ કોઈની અંદર ધારો કે આ છોકરી છે એમાં આ ઉત્સેચકની ઉણપ છે, બહારથી આ એન્ઝાઇમ આપે રાખો, બરાબર, પણ આ પરમિનન્ટ સોલ્યુશન છે. એ ઉત્સેચક એનું પરમિનન્ટ સોલ્યુશન છે નહીં. વારંવાર એ દાખલ કરવું. આ ઇન્સ્યુલિનવાળા દર્દીઓ છે અને વારંવાર ઇન્સ્યુલિન ના લેવું. ઓકે, ડાયાબિટીકવાળા પેશન્ટ, પણ આમાં પણ એ જ કરવું પડે. ઓકે, બીજું છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન. ઓકે, નોર્મલી આ બધા કોષો ક્યાં બનતા હોય? અસ્થિ મજ્જામાં. ક્યાં બનતા હોય? અસ્થિ મજ્જામાં. ઓકે, તો એ બોન મેરોને ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે તો પણ આનો ક્યોર મળી શકે છે, કારણ કે બોન મેરો આખી નવી આવી જાય તો પછી બનવાનું ચાલુ થઈ જશે. ઓકે, ત્રીજું છે RDNA બેઝડ ટેકનિક છે. ઓકે, આની અંદર શું કરવાનું કે જે પણ દર્દી છે, આમાં પણ પાછું 2 રીતે કરીશ. જે પણ પેશન્ટ છે એની અંદરથી લસિકા કોષો બહાર નીકાળવાના. કયા કોષો? કારણ કે પ્રોબ્લેમ તો એની અંદર જ છે. એ લસિકા કોષો જે છે એને લેબની અંદર એનું કલ્ચર કરવાનું. પ્રયોગશાળામાં લસિકા કોષો છે. ઓકે, પ્રયોગશાળામાં એનું સંવર્ધન કરવાનું. ઓકે, એમાં હવે આપણે શું કરવાનું કે જે ઓરિજિનલ ADA જનીન હોય, કેવો જનીન? ઓરિજિનલ, બરાબર છે. એ ઓરિજિનલ ADA જનીન જે છે એને રિટ્રોવાયરસમાં દાખલ કરવાનો. શેમાં દાખલ કરવાનું? રિટ્રોવાયરસ. તમને ખ્યાલ છે પ્રાણી કોષમાં આપણે કોઈ જનીન નાખવો હોય તો રિટ્રોવાયરસનો ઉપયોગ કરી શકાય. હવે તમે કહેશો રિટ્રોવાયરસ ઉપયોગ કરો તો કે ભાઈ રોગ ના થઈ જાય? એનું જે રોગ માટેના ગુણધર્મો હોય એને નાબૂદ કરી દેવા પડે, ઇનએક્ટિવ કરી દેવું પડે. ઓકે, તો એને ઇનએક્ટિવ કર્યા બાદ આપણે ADA જનીન જે છે એને રિટ્રોવાયરસમાં શું કરી દેવાનું? દાખલ કરી દેવાનું. પછી આ જે રિટ્રોવાયરસ જે છે એનું ઇન્ફેક્શન કરાવવાનું કોને? આ લસિકા કોષોને. કોને કરાવવાનું? ઓકે, તો આ લસિકા કોષોમાં ADA જનીન આવી જશે. શું આવી જશે? ADA જનીન ઓરિજિનલ, બરાબર છે. ઓકે, પ્યોર ADA જનીન લસિકા કોષો. એ લસિકા કોષોનું સંવર્ધન કરવાનું અને પછી આ લસિકા કોષો જે છે ફરી પાછા ક્યાં દાખલ કરવાના? દર્દીમાં દાખલ કરવાના. ફરી પાછા દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાના. ઓકે, તો દેખો દર્દી છે, પેશન્ટ,
એમાંથી લસિકા કોષો બહાર નીકાળવાના, એ લસિકા કોષો છે એનું કલ્ચર કરવાનું. એ કલ્ચરિંગ દરમિયાન જે એડીએ જનીન છે જેને આપણે રીટ્રોવાયરસમાં દાખલ કરેલું છે એનો વેક્ટર તરીકે ઉપયોગ કરી અને એ લસિકા કોષોમાં આપણે જે ઓરિજિનલ એડીએ જનીન છે દાખલ કરી દીધો. એટલે આપણા બધા જ જે આ લસિકા કોષો અહીંયા કલ્ચરિંગ કરીએ છીએ એ એડીએ જનીન ધરાવે છે, ઓરિજિનલ એડીએ જનીન. પછી એ ફરી પાછું પેશન્ટને આપી દેવાના. આ લિમ્ફોસાઇટ ફરી પાછા ક્યાં દાખલ કરવાના? પેશન્ટને. ઓકે. પણ આ પરમિનન્ટ સોલ્યુશન છે? ના, આ કંઈ કાયમી સારવાર નથી. પેશન્ટની અંદર વારંવાર આપણે આ દાખલ કરવા પડશે. કેમ? કારણ કે લસિકા કોષો છે એની એક લિમિટેશન હોય કે અમુક સમય બાદ એ મૃત્યુ પામે, બરાબર, એની ડેથ ફાઇનલ છે. તો આની અંદર શું પ્રોબ્લેમ રહેતો હતો કે વારંવાર લસિકા કોષો પેશન્ટની અંદર દાખલ કરવા પડે એમ હતા. ઓકે, તો બીજું ઓપ્શન નીકાળ્યું આપણે. ઓકે, ચાલો. IRDNA બેઝ છે આ પણ. ઓકે, આની અંદર શું કરવાનું? આ ટ્રીટમેન્ટ જે છે ગર્ભીય અવસ્થામાં કરવામાં આવે. કઈ અવસ્થામાં કરવામાં આવે? ગર્ભીય અવસ્થામાં. ગર્ભીય અવસ્થામાં ઓકે એના જે અસ્થિ મજ્જાના કોષો હોય એમાં એડીએ જનીન દાખલ કરવામાં આવે. ઓકે, હવે દેખો, ગર્ભીય અવસ્થા દરમિયાન જ શું કરવાના? જે પણ પેશન્ટ છે એના અસ્થિ મજ્જાના કોષોમાં ઓરિજિનલ એડીએ જનીન દાખલ કરી દેવું પડે. તો ત્યારથી જ એનું ઉત્પાદન ચાલુ થઈ જાય. ઓકે, તો આ પરમેનન્ટ ટ્રીટમેન્ટ છે. ઓકે, તેમાં લાઈફ ટાઈમ પછી એડીએ જનીન દ્વારા આ એડિનોસાઇન ડી અમાઇનેજ ઉત્સેચક બનતો રહેશે અને એની રોગ પ્રતિકારકતા પણ સુધરતી જોવા મળશે. તો જ્યારે આ જે છોકરી જે છે એને આ ટ્રીટમેન્ટ આપી તો એની રોગ પ્રતિકારક ક્ષમતામાં શું થયો? વધારો જોવા મળ્યો. કારણ કે શું થયું? આ ટ્રીટમેન્ટ આપી, બરાબર, એટલે એડીએ જનીન બનવા લાગ્યું. એડીએ જનીન બનવા લાગ્યું તો ઓટોમેટિકલી લસિકા કોષો પરિપક્વ થવા લાગ્યા. લસિકા કોષો પરિપક્વ થવા લાગ્યા એટલે ઓટોમેટિકલી જે એડીએ ઉત્સેચક બનવા લાગ્યા એના કારણે તો રોગ પ્રતિકારક ક્ષમતામાં શું થયો? સુધારો જોવા. તો આર્યુઆ જે છે જનીન થેરાપી કહેવાય. શું કહેવાય? જનીન થેરાપી. બરાબર છે. ટ્રીટમેન્ટમાં ખાસ પહેલામાં એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થિયરી કે ભાઈ ઉત્સેચકો બદલી નાખો, નવા ઉત્સેચકો દાખલ કરો તો કે, પણ આ પરમેનન્ટ સોલ્યુશન નથી. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરો, આ પણ પરમેનન્ટ સોલ્યુશન નથી. ઓકે, એ બંનેની મર્યાદા હતી. હવે આમાં RDNA માં બે ટાઈપની મેથડ હતી કે આમાં કે ભાઈ રેડીમેડ જે ચેન્જ કરેલા લસિકા કોષો દાખલ કરવા પડે, એ વારંવાર દાખલ કરવા પડે, તો એ પણ કંઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. અને પછી શું કર્યું કે સક્રિય જનીન જે છે એ ગર્ભીય અવસ્થા દરમિયાન જ એ અસ્થિ મજ્જાના કોષોમાં દાખલ કરી દેવામાં આવે તો ત્યારથી જ એનું ઉત્પાદન ચાલુ થઈ જાય અને કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. ઓકે, તો આ છે સ્કીટ જનીન થેરાપીની ટ્રીટમેન્ટ. ઓકે, થેરાપી એટલે ટ્રીટમેન્ટ. ઓકે, જનીનની ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. બાકીનું જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.